તો વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ વિશે આપણે છેલ્લે વાત કરી હતી. એની વ્યાખ્યા એક વખત રિપીટ જોઈ લઈએ. જે તાપમાને પ્રવાહી દ્રાવક કે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય એ તાપમાનને એ પ્રવાહી દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. ધારો કે દ્રાવક તરીકે આપણે પાણી લઈએ તો તેમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જ્યારે ટેમ્પરેચર થશે 100 ડિગ્રી, ત્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે. એટલા માટે આપણે 100 ડિગ્રીને પાણીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. હવે જો એમાં થોડું દ્રાવ્ય ઉમેરો તો તમને ખ્યાલ છે કે બે વચ્ચે આકર્ષણ થવાના કારણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એટલા જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ સ્વાભાવિક રીતે પહેલાં કરતાં એટલે કે એક વાતાવરણ કરતાં નીચું થશે. હવે જો તમારે પ્રવાહીનું દ્રાવણનું ઉત્કલન બિંદુ જોઈતું હોય તો બાષ્પ દબાણ એક વાતાવરણ લાવવું પડે. એક વાતાવરણ લાવવા માટે એને ગરમ કરવું પડે. ગરમ કરો તો એનું ટેમ્પરેચર વધશે. ધારો કે ગરમ કરતાં 140 ડિગ્રીએ ગરમ કર્યું અને એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થયું, તો હવે દ્રાવણનું ઉત્કલન બિંદુ થઈ ગયું 140. એટલે સ્વાભાવિક રીતે દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધી ગયું. એ વધારાને તો આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખીએ છીએ. આ વધારો સ્વાભાવિક રીતે દ્રાવ્યની કણ સંખ્યા ઉપર આધાર રાખે છે. તમે ધારો કે 5 ગ્રામ દ્રાવ્ય નાખ્યું હોય અને ઉત્કલન બિંદુ 140 થયું, તો હું 20 ગ્રામ ખાંડ નાખું તો ઉત્કલન બિંદુ ગ્રેટર ધેન 140 આવે. મતલબ કે ઉત્કલન બિંદુનો આ જે વધારો છે એ દ્રાવ્યની કણ સંખ્યા પર આધાર રાખે છે. એટલા માટે જ તો એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ. ઓકે, હવે એક સમજૂતી મેં જે તમને આપી હમણાં કે દ્રાવ્યની કણ સંખ્યા પર કેવી રીતે આધારિત છે, એની માહિતી તમને અહીંયા આપેલી છે. તમે જોઈ લો એકવાર. ઓકે, તો હવે આગળ જઈએ. દાખલા તરીકે 1 મોલ સુક્રોઝ એને 1000 ગ્રામ પાણીમાં ઓગાળીને જે દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણ એક વાતાવરણ દબાણે 373.52 કેલ્વિન તાપમાને ઉકળે છે. તો એ તાપમાનને દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. નીચે આપેલા આલેખમાં તાપમાન સાથે દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર આપેલો છે. અહીંયા y અક્ષ ઉપર બાષ્પ દબાણનો ફેરફાર છે અને x અક્ષ ઉપર તાપમાન એટલે કે ઉત્કલન બિંદુ લીધેલું છે. આલેખ તમે ધ્યાનથી જુઓ તો આલેખમાં આ જે પોઈન્ટ છે ત્યાં આપણે લીધું છે ટી સ્ટાન્ડર્ડ બી એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અને આ બિંદુ પાસે આપણે લીધું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. હવે હમણાં આપણે વાત કરી કે દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય એવું આપણે હમણાં વાત કરી. સો ટી સ્ટાન્ડર્ડ બી ઇઝ લેસ ધેન ટી બી હોય તો પછી ઉત્કલન બિંદુનો જે વધારો છે એ કેટલો આવે? વધારેમાંથી ઓછું બાદ કરો એટલો, એટલે દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો આવી ગયો. અચ્છા, અહીંયા તમે y અક્ષ ઉપર જુઓ તો આલેખ એક જ બિંદુ પાસે ટચ થયેલો છે અને અહીંયા એક વાતાવરણ દબાણ આપણે દર્શાવ્યું છે. તો આપણે હમણાં જ વાત કરી હતી, જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ એક્ઝેક્ટલી એક થાય એ તાપમાનને જ એનું દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે મંદ દ્રાવણો માટે ઉત્કલન બિંદુનો જે વધારો છે એ મોલાલિટી દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય. એટલે આપણે લખ્યું ઉત્કલન બિંદુનો વધારો મોલાલિટીના સમપ્રમાણમાં છે. હવે સમપ્રમાણ ચલે છે એની નિશાની દૂર કરીએ તો આપણે એક અચળાંક લખવો જોઈએ, અને એ અચળાંક આપણે લખ્યો છે KB. એને આપણે મોલલ ઉન્નયન અચળાંક બી કહીએ છીએ. એનો ઉલ્લેખ આપણે અગાઉ કરી ચૂક્યા છે. મોલાલિટીની ડેફિનેશન બી આપણે ભણ્યા છે. 1 કિલો દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની મોલ સંખ્યા. મોલાલિટીની ફોર્મ્યુલા પણ આપણે જોયેલી. 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. દ્રાવકનું દળ
અહીંયા આપણે ગ્રામમાં લઈશું, કારણ કે અહીંયા 1000 આપણે મલ્ટીપ્લાય કરેલા છે એટલા માટે. સિમ્બોલિક લેંગ્વેજમાં એને મૂકી દીધું. અહીંયા આપણો ટાર્ગેટ છે M2, દ્રાવ્યનું દળ આપણે શોધવાનું છે. હવે આપણી પાછી ફોર્મ્યુલા લઈ આવીએ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટી. મોલાલિટીની આ વેલ્યુ અંદર મૂકીએ તો આપણી પાસે એક આ ફોર્મ્યુલા તૈયાર થશે. અને પછી એમાં આપણે દ્રાવ્યના આણ્વીય દળને કરતા બનાવીએ તો આ રીતે કેબી અને ડેલ્ટા ટીબીની મદદથી આપણે દ્રાવ્યનું આણ્વીય દળ શોધી શકીશું. તો આ જ પ્રકારે એક નવો કોન્સેપ્ટ છે હવે ઠાર બિંદુનો ઘટાડો, અથવા તો એને આપણે કહીશું મોલલ અવનયન અચળાંક, અથવા તો એને ઠાર બિંદુ અવનયન અચળાંક પણ કહેવાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. હમણાં જેમ આપણે ઉત્કલન બિંદુની ડેફિનેશન જોઈ હતી એમ હવે આ ઠાર બિંદુની ડેફિનેશન જોઈ લો. જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય એ તાપમાને પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. સામાન્ય રીતે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય એ આપણે આગળ જોયું. એના કારણે દ્રાવણનું ઠાર બિંદુ પણ શુદ્ધ દ્રાવકની સરખામણીમાં ઘટે છે. આલેખમાં જોઈ લો તમે, y અક્ષ ઉપર બાષ્પ દબાણ અને x અક્ષ ઉપર ઠાર બિંદુ. અહીંયા તમે જોઈ શકો છો આ જે બતાવ્યું છે TF એ અહીંયા ફરીથી એકવાર હાઇલાઇટ કરું છું. જે બતાવ્યું છે TF એ દ્રાવણનું ઠાર બિંદુ છે અને T સ્ટાન્ડર્ડ F એ દ્રાવકનું ઠાર બિંદુ છે. ઓકે, હવે ઠાર બિંદુ જે તાપમાન છે એવું તાપમાન છે કે જ્યારે પદાર્થની ઘન અવસ્થા અને એની પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થાય ત્યારે એ તાપમાનને એનું ઠાર બિંદુ કહીએ છીએ. આપણો જે આલેખ છે એકવાર રિપીટ જોઈએ. આલેખમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવક, શુદ્ધ ઘન દ્રાવક, ઘન દ્રાવક એટલે ઠરી ગયેલ દ્રાવક, શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થાય. ફરીથી એકવાર, આલેખમાં દર્શાવ્યા મુજબ જ્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થશે ત્યારે તે દ્રાવણ પણ ઠરી જશે. એટલે આ બિંદુએ દ્રાવણ પણ ઠરી જાય છે. રાઉલ્ટના નિયમ પ્રમાણે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટશે, એ તો આપણને ખ્યાલ છે. અને તે નીચા તાપમાને ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થશે. એ તાપમાનને એ દ્રાવણનું ઠાર બિંદુ કહેવાય. એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ દ્રાવક કરતાં ઘટે. અહીંયા જે આલેખમાં આપણે દર્શાવેલું TF અને T સ્ટાન્ડર્ડ F એની ઓળખ કરી દઈએ. T સ્ટાન્ડર્ડ F એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને TF એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, T સ્ટાન્ડર્ડ F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, અને TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ, અને ડેલ્ટા TF એટલે એનો ફેરફાર. આપણને ખબર છે કે દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય એટલા માટે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T સ્ટાન્ડર્ડ F માઇનસ TF થશે. અહીં પણ દ્રાવણના ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે એટલે કે ડેલ્ટા TF એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. અગાઉ આપણે જેમ જોયું હતું એ પ્રમાણે અહીંયા જો આપણે અગાઉ અહીંયા પણ જોયું હતું કે ઉત્કલન બિંદુનો વધારો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. એવી રીતે ઠાર બિંદુનો ઘટાડો પણ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. અહીંયા KF એટલે આપણે અગાઉ વાત કરી હતી, ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા મોલલ અવનયન અચળાંક, તેને સપ્રમાણતા અચળાંક પણ કહેવાય, જે દ્રાવકના સ્વભાવ પર આધારિત છે. અને એ KFનો આ યુનિટ છે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. મોલાલિટીની ડેફિનેશન આપણને ખ્યાલ છે,
એની ફોર્મ્યુલા બી ખ્યાલ છે. તો આપણે ઉપરની જે આપણી ફોર્મ્યુલા હતી એમાં હવે મોલાલિટીની વેલ્યુ મૂકીએ અને પછી એને અગાઉ મુજબ દ્રાવ્યના આણ્વીય દળને આપણે કરતા બનાવી દઈએ. તો ફરીથી એકવાર ઠાર બિંદુના ઘટાડાની મદદથી અને કેએફની મદદથી આપણે દ્રાવ્યનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. હવે એક નવા કોન્સેપ્ટ તરફ જઈએ છીએ, અભિસરણ અને અભિસરણ દબાણ. રોજિંદા જીવનમાં વિદ્યાર્થી મિત્રો આપણે એવા ઉદાહરણો જોયા છે કે કાચી કેરીને ક્ષારયુક્ત દ્રાવણમાં મૂકો તો તે ફૂલે છે. એ જ રીતે ચીમડાયેલા ફૂલને પાણીમાં મૂકો તો તે પુનર્જીવિત થાય છે. એવી જ રીતે રક્તકણને ખારા પાણીમાં નિલંબિત કરો તો તે ફૂલીને ફાટી જાય છે. આ પ્રકારની અનેક ઘટનાઓ રોજિંદા જીવનમાં જોવા મળે છે. એક સૌથી સિમ્પલ ઉદાહરણ છે, સૂકી કાળી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી રાખો તો સવારમાં ફૂલી જાય છે. આ બધી જ ઘટનાઓમાં એક બાબત કોમન જોવા મળે છે કે આ બધા જ પદાર્થો જે આપણે હમણાં લીધા એ કોઈક મેમ્બ્રેન અથવા પડદાથી બંધાયેલા હોય છે. આ પડદા વનસ્પતિ અથવા પ્રાણીઓના મૂળ, ડુક્કરના મૂત્રાશયની કોથળી, પાર્ચમેન્ટ પેપર અથવા તો કૃત્રિમ સેલોફેન પેપર પણ હોઈ શકે. આ પડદા સળંગ લેયર અથવા તો સળંગ ચાદર જેવું સ્તર ધરાવે છે અને પાછા તે અતિ સૂક્ષ્મ એટલે કે માઇક્રોસ્કોપિક છિદ્રો ધરાવે છે. એ છિદ્રોમાંથી પાણી જેવા એટલે કે દ્રાવક જેવા નાના કદના અણુઓ જઈ શકે, પણ દ્રાવ્ય જેવા મોટા કદના અણુઓ એમાંથી પસાર થઈ શકતા નથી. આ પ્રકારના ગુણધર્મો ધરાવતા પડદાને આપણે કહીએ છીએ સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદા, એસપીએમ તરીકે એનું ઓળખાય છે. ધારી લો કે માત્ર દ્રાવકના જ અણુઓ આ પ્રકારના અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકે છે. તો જો આ પડદાને દ્રાવક અને દ્રાવણની બરાબર મધ્યમાં મૂકવામાં આવે તો આ પડદા મારફતે દ્રાવકના અણુઓનું દ્રાવણ તરફ પ્રસરણ થવા માંડશે. આ પ્રકારના પ્રવાહને અથવા તો પ્રસરણને જ આપણે અભિસરણ કહીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો, એક આકૃતિની મદદથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા એક દ્રાવક લીધેલો છે અને આ જે કાચનું પાત્ર છે, બીહાવ શેલ્ફ જેવું પાત્ર છે, એની નીચે અહીંયા અર્ધપારગમ્ય પડદો છે અને અહીંયા આપણે દ્રાવણ ભરેલું છે. હવે અર્ધપારગમ્ય પડદા મારફતે શું થશે, દ્રાવકના અણુઓ અંદર એન્ટર થશે એટલે આ સપાટી જે છે ને એ થોડી ઊંચી આવશે દ્રાવણની. કેટલી ઊંચી આવશે તો અહીંયા આપણે હાઇલાઇટ કર્યું છે, હાઇટ h જેટલી ઊંચી આવશે. એની પર ઓલરેડી વાતાવરણનું દબાણ P તો લાગતું જ હોય છે. તો આ કિસ્સામાં અભિસરણ દબાણ જેને આપણે પાઈથી ઓળખીએ છીએ એ કેટલું થશે, તો h ઇન્ટુ P ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ g જેટલું થશે. ફરીથી એકવાર જોઈ લો, પાત્રમાં દ્રાવક લીધો છે અને આ બીહાઇવ શેલ્ફ જેવું જે સાધન છે એની અંદર આપણે દ્રાવણ ભરેલું છે. અહીંયા અર્ધપારગમ્ય પડદો છે. તો દ્રાવકના અણુઓ અંદર અર્ધપારગમ્ય પડદા મારફતે અંદર દાખલ થશે. સપાટી એની અહીંયાથી આટલી ઊંચી આવી ગઈ. તો હવે એની પરનું ટોટલ અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઇન્ટુ પ્રેશર, જે એટમોસ્ફિયરિક પ્રેશર છે અને જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એટલું થશે. દ્રાવકના અભિસરણને કારણે ઉપરોક્ત આકૃતિમાં થીસેલ ફનેલમાં પાણીનું દ્રાવણનું સ્તર તમને ઊંચું આવતું દેખાયું. આ ક્યાં સુધી ઊંચું આવતું રહેશે, તો જ્યાં સુધી દ્રાવક અને દ્રાવણના અણુ વચ્ચે સંતુલન ના સ્થપાય ત્યાં સુધી આ પ્રકારે પ્રવાહ ચાલુ જ રહેશે. પણ જો તમે દ્રાવણ ઉપર બહારથી થોડુંક દબાણ આપો તો દ્રાવકથી દ્રાવણ તરફ જતો જે દ્રાવકનો પ્રવાહ હતો એ અટકી શકે અથવા રોકી શકાય. તો આ પ્રકારનું બાહ્ય દબાણ જે તમે લગાવ્યું એને અભિસરણ દબાણ કહીએ છીએ. મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ અર્ધપારગમ્ય પડદા દ્વારા દ્રાવકના અણુઓનું પ્રસરણ અભિસરણને કારણે જ થતું હોય. અભિસરણની ક્રિયાને ટૂંકમાં અટકાવવા માટે જે દબાણ આપણે આપીએ છીએ એને અભિસરણ દબાણ કહીએ છીએ. અહીં ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબત એ છે કે દ્રાવકના અણુઓ હંમેશા દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન કરશે. એને એક અન્ય ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
તમને અહીંયા બે પાત્રો આપેલા છે, એકમાં દ્રાવણ છે, એકમાં દ્રાવક છે, વચ્ચે એસપીએમ એટલે કે અર્ધપારગમ્ય પડદો છે. બંને ઉપર અત્યારે સમજી લો કે પી વાતાવરણનું દબાણ લાગે છે તો દ્રાવકના અણુઓ દ્રાવણ તરફ ગતિ કરશે. એને અટકાવવા માટે આપણે દ્રાવણ ઉપર બહારથી જે દબાણ લગાવ્યું, બાહ્ય દબાણ, જેને આપણે અભિસરણ દબાણ કહીએ છીએ, કે જેના કારણે આ પ્રોસેસ જે ફ્લો આવતો હતો એ ફ્લોને આપણે અટકાવી શકીએ. અભિસરણ દબાણ પોતે પણ સંખ્યાત્મક ગુણધર્મો છે, એટલે કે એ દ્રાવ્યની કણ સંખ્યા પર આધાર રાખે છે. પ્રાયોગિક રીતે એવું સાબિત બી થયેલું છે કે મંદ દ્રાવણો માટેનું અભિસરણ દબાણ એ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એના આધારે આપણે આ ફોર્મ્યુલા બનાવી, P(C)(R)(T). અહીંયા C એટલે સાંદ્રતા, સાંદ્રતા એટલે મોલ અપોન કદ, મોલને આપણે N2 ધારી લઈએ અને કદને V લઈ લઈએ તો કંઈક અભિસરણ દબાણની ફોર્મ્યુલા આ રીતે મૂકી શકાય.